તો હાલમાં જે મોગલધામ કબરાવના છેલ્લા 2-3 દિવસથી જે સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા કે જે મોગલધામ બાપુના જે મહંત જે તેની દીકરી છે તે ભાગીને લગ્ન કરી લીધા છે, જે એમ કહે કે જે છોકરા સાથે એને લગ્ન કરી લીધા છે. છોકરાના હાલમાં સોશિયલ મીડિયામાં જે એક જ ફોટો પહેલા વાયરલ થઈ રહ્યો હતો, પણ હાલમાં જે તમે જોઈ રહ્યા છો જે આ છોકરો છે તેના ફોટા બધા વાયરલ થઈ રહ્યા છે. જોઈ રહ્યા છો તમે જે આગળ તમે ફોટો જોયો જે બ્લેક ફોર્ચ્યુનર સાથે જે કાળી ફોર્ચ્યુનરના જેમ કે થોડાક ટાઈમ જોવા તમે ફોટો જોઈ રહ્યા છો, જે ચર્ચામાં હતો કે જે એને રોકડે જે આ ફોર્ચ્યુનર છે તે લીધી હતી. જોવો તમે જે આ છોકરાના જેમ કે શોખ કેવા છે, શોખી હાઈફાઈ જે જીવન છે તે આ છોકરો જીવે છે. જોઈ રહ્યા છો તમે હાલમાં જે સોશિયલ મીડિયામાં જે ફોટાઓ છે તે વાયરલ થઈ રહ્યા છે. પહેલા ફક્ત જે લગ્નનો જે એક ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતો હતો, પણ હાલમાં જે એના ફોટાઓ છે તે બધા વાયરલ થઈ રહ્યા છે. જોઈ રહ્યા છો કંઈક આવા રીતે તે પોતાનું એમ કહેવાય કે જીવન છે એ પસાર કરી રહ્યો છે. જોઈ રહ્યા છો ખૂબ જ હાઈફાઈ જે પોતાની એમ કહેવાય લાઈફ છે તે જીવી રહ્યો છે. પોતાની પાસે જે આઈફોન છે અને જે 2 થી 3 ફોર્ચ્યુનર પણ પોતાની પાસે જે 2 થી 3 જે ગાડીઓ પણ પોતાની પાસે જે આવેલી છે, ઘોડી પણ પોતાની પાસે છે, અને જે બ્લેક ફોર્ચ્યુનર છે, ક્રેટા છે, એવી ઘણી બધી 2-3 ગાડીઓ છે પોતાની પાસે જે આવેલી છે એવા સમાચારો મળી રહ્યા છે સૂત્રો દ્વારા. અને જે હાલમાં જેમ કહેવાય કે જે મોગલધામ કબરાવના જે બાપુની જે દીકરી છે તેને જે ભાગીને લગ્ન કરી લીધા હતા, અને હાલમાં એવા સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે કે જે દીકરી છે જે બાપુની જે છોકરી તે પોતાના જેમ કહે કે ઘરે પાછી આવી ગઈ છે, અને જે આ છોકરો છે ઓમ ડાભી તે હાલમાં કેનો કાંઈ અતો નથી એવા સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અને હાલમાં એવા પણ સમાચારો મળી રહ્યા છે કે જે ઓમ ડાભીને ધમકી મળી છે કે તેને સોશિયલ મીડિયા સામે આવવું નહીં અને કાંઈ પણ જે વાત ન કરવી એવા સમાચારો મળી રહ્યા છે. તો હાલમાં જે ઓમ ડાભી છે તે ક્યાં છે તેના કોઈને સમાચારો નથી. તો મિત્રો આવી જે આ લાઈફ છે તે કઈ રીતે જીવી રહ્યો છે તેને લઈને વાત કરીએ તો જે ઓમ ડાભી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આખા કચ્છમાં જેમ કહે કે દુબઈથી જે સટ્ટાનું જેમ કહે કે ખૂબ જ મોટું જે કૌભાંડ છે તે ચલાવતો હતો તેવા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. જે ઓમ ડાભી છે એટલા માટે પોતાનું જે આવું હાઈફાઈ જીવન છે તે જીવી રહ્યો છે તેવા સમાચારો મળી રહ્યા છે. તો તમે પણ જો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર જરૂર કરી દેજો.